છોકરાને ચડ્યું પહેરવા નથી પણ આમાં ભાગ ભર્યા મંદિરમાં અને અત્યારે ભાસ દઈને હેઠું પાડી દો એનો મતલબ શું? એટલે પાડી દેવાનું એમ. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માથક રોડ પર આવેલી બાપા સીતારામની જે મઢોલી છે તેના ધર્મશાળાનો જે કથિત ડિમોલેશન મામલો જે છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. એટલે કે વાડી માલિક પર અરજી થઈ છે અને અરજીમાં ત્યાં શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે કે આજે 30 વર્ષ પહેલાં આજુબાજુના વિસ્તારના એટલે કે 4 જેટલા ગામ જેમાં સમલી, રાયદ્રા, માથક, રણછોડગઢ ત્યાંના શ્રદ્ધાળુઓએ ફંડ ફાળો એકત્રિત કરી અને આ બાપા સીતારામની મઢોલી બંધાવી હતી. તેમજ દાતાઓના સહયોગથી ત્યાં સામે જે છે તે ધર્મશાળા પણ બનાવવામાં આવી હતી. આ ધર્મશાળા જે માટેલો રસ્તા પર ચાલીને જતા લોકો તેના ઉતારા માટે તેમજ ત્યાં જે પ્રસંગો ઉજવતા હોય છે ત્યારે ત્યાં શ્રદ્ધાળુ આવતા હોય છે રહેણાંક માટેનો જે ઉતારો હતો અને આ વાડી માલિક દ્વારા તે જે ધર્મશાળા છે તેને આજે સવારે ડિમોલેશન કામગીરી કરી હતી અને જેને લઈને શ્રદ્ધાળુમાં રોષ ફાટી નીકળ્યો હતો અને શ્રદ્ધાળુ તે બાપા સીતારામની મઢોલી આજુબાજુના ગામના લોકો ત્યાં પહોંચ્યા હતા અને બજરંગ દળ પણ પહોંચ્યું હતું. જોકે શ્રદ્ધાળુઓનું કહેવું એ છે કે ત્યાંથી જે રસ્તો પસાર થઈ રહ્યો છે માથક ગયો છે તે બંને સાઈડની જમીન જે છે તે એમાં જમીન સંપાદન થઈ અને વાડી માલિકને જે છે તે વળતર તેમાં મળી ગયું છે અને આ જગ્યા જે છે તે આરએમડીની છે તેવું શ્રદ્ધાળુઓ માની રહ્યા છે. બીજી તરફ જે વાડી માલિક છે તે એવું માની રહ્યો છે કે આ જમીન જે છે તે બંને તરફની છે, જે સામે ધર્મશાળા જે છે તે અને આ બાજુ મંદિર છે તે બંને તેની માલિકીમાં છે. જોકે ધર્મશાળાની આજે વહેલી સવારે ડિમોલેશન કામ ચાલુ કરી દીધું હતું અને મોટી સંખ્યામાં ત્યાંથી રણછોડગઢ ગામ, સમલી, રાયદ્રા, માથક આજુબાજુના જે શ્રદ્ધાળુઓ છે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને વાડી માલિક સામે રોષ પણ ઠાલવ્યો હતો અને સમગ્ર મામલે ત્યાં બજરંગ દળ પણ પહોંચ્યું હતું. અને આવો સાંભળી તે શ્રદ્ધાળુ શું કહી રહ્યા છે. મારું નામ ચંપાબેન છે. અમારું મંદિર આ 30 વર્ષ પહેલાનું છે. એ સમયમાં રૂપિયા નતા ત્યારે આ મંદિર બાંધ્યું છે. 5 25 જેને હવને મળ્યા ને હવે આમાં ભોગ દીધો છે. છોકરાને ચડ્યું પહેરવા નથી પણ આમાં ભાગ ભર્યા મંદિરમાં અને આ મંદિર બનાવ્યું છે અમે. અને અત્યારે ભાસ દઈને હેઠું પાડી દો એનો મતલબ શું? એટલે પાડી દેવાનું એમ. પાથરું બસ દઈને પાડવા વાળા હતા હોય ખરા, માલિકી વાળા હોય, બીજું કોણ હોય? બીજા કોઈ આવે નહીં. અમારી માં એમ કે મંદિર નહીં પાડવા દે, બાપા સીતારામ નું મંદિર અમારે રાખવું છે. મંદિર નહીં પાડવા દે. આ સરદારો કેટલા નીકળે છે, ભાઈટે માર્ગો નીકળે છે. હવ જો બે ઘડી બેહે હવ આશરો જોઈ જાતા વર્તા હવ માણા બેહે રાત અવહુર નીકળ્યા હોય હવ અહીં બેહે. તો ભાસ દઈને પાડી દેવાનું. વીમો શું કામ પાડવો? અમારી મહેનત થી બનાવેલું શું લેવો પાડી દે? દુકાનું તમતા જે તમારું કાયદેસર થતું હોય એ તમ તારે કરો. એ અમે ક્યાં ના પાડી? પણ આ મંદિર નો પાડો, બાપા સીતારામ ની મઢોલી નો પાડો. અમે હવથી માણસ બન્યું ને હવે ભોગ દીધો હે માલિકા. 5 રૂપિયા એ સમયમાં નતા તેથી આ મંદિર બનાવ્યું છે અને આજ ભાસ દઈને પાડી દેવું એમ ન પડાય મંદિર. અમે એમ કહી. મારું નામ મહેશભાઈ કોપેડિયા છે, ગામ રણછોડગઢ છે. હાલ હું સુરેન્દ્રનગર ખાતે મારા ફાધરને હોસ્પિટલ લઈ ગયેલો ત્યારે મને સવારમાં ભાઈબંધનો ફોન આવેલ કે અમારા ધાર્મિક સ્થળ જે બાપા સીતારામની મઢોલી છે તે છોટા પગદિયાણા તરીકે આટલા વિસ્તારમાં પ્રખ્યાત છે. દર શનિવારે હજારો શ્રદ્ધાળુ પગપાળા ચાલીને પોતાની મન્નત માટે આવતા હોય છે. ત્યારે અમારી સામેની ધર્મશાળા જે બનાવેલી હતી બહુ મોટી છે, લગભગ 40-50 લાખના ખર્ચે બનાવેલ છે અને કોઈ પણ મામલતદાર કે કલેક્ટરશ્રીનો કોઈ પણ હુકમ વગર અને ખાનગી રીતે લોકો ખાનગી વાહન લઈ અને એનું ડિમોલેશન કરવા માંડી ગયા હતા. ત્યારે મારા વાત કાને ધ્યાનમાં વાત આવતા કોઈ આવા નાસ્તિક જ હોઈ શકે કે રાક્ષસી કૃત્ય કરવાવાળા કે જે હિન્દુના દીકરા બનીને જો આ કૃત્ય કરતા હોય તો આ ખરેખર યોગ્ય નથી. આના માટે આપણે તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ આપણે કરવા તૈયાર છીએ. હવે ખબર નહીં કોઈ વાડીના આજુબાજુના માલિક છે, હસુભાઈ કરીને નામ છે એમનું, પટેલ છે અને બરોડા એમનું પ્રોપર છે. એમને આપણે મેં કોલિંગ જાણ કરેલી વ્યક્તિગત તમને કોઈ આને વાંધો હોય તો એમનું તમે ડિમોલેશન કરી નાખો. ધાર્મિક સ્થળ અમારું એક આસ્થાનું પ્રતિક છે એટલે તમે રહેવો દો. સાહેબ ધર્મશાળામાં અમારે આશાપુરા પદયાત્રી જતા હોય કે પછી માતાના મઠ જતા હોય, ચોટીલા જતા હોય, હજારો માણસો અહીંયા કડે રાત્રિ રોકાણ કરે છે અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. પાછળ જમીન એમની છે પણ સાહેબ આપણું કહેવું ને જમીન એમની છે એમાં આપણે ના નથી કહેતા, પણ જે રોડની જગ્યા આરએમપીમાં આવે છે એની જે આરએમપીની સાઈડની જે રોડની જગ્યા મૂકીને એમનું આવતું હોય તો જે કાયદેસરની કાર્યવાહી કરીને મામલતદારનો હુકમ લઈ
અને એનું જે ડિમોલેશન કરવું એ કરી શકે છે. મેં આરએમબી વિભાગમાં વાત કરેલી, મેં સાહેબને વાત કરી મોરબી તાલુકામાંથી, જિલ્લામાંથી. સાહેબનું કહેવાનું આરએમબીમાંથી એવું થયું, ભાઈ મહેશભાઈ, પંચાયતી રોડ હોય કે પછી કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય, એને તો કોઈ પણ રોડના મધ્યમ સ્તરથી 15 થી 20 મીટરનું અંતર બંને બાજુ હોય છે. આવું મને સાહેબ જાણવા મળ્યું છે. અંદાજે 25 વર્ષ 2001-2 ની આજુબાજુમાં સ્થાપના કરેલ છે. આ ચારે બાજુના અમારા માથક, રાયદ્રા, સમલી, રણછોડગઢ, કડિયાણા બધા ગામના આર્થિક સહયોગથી અને ફંડોળથી અને એક રૂપિયો સાહેબ તૈયાર કરી અમે આ મંદિર બનાવેલ છે. મને સાહેબ એટલે જ અમે એમને કહીએ છીએ કે તમારી પાસે લીગલ તમારી પ્રોસેસ હોય, તમારી જમીનમાં રોડમાં કપાત છે, તમારો રોડ તમારા ખાતામાં આવતો તમે રોડ બંધ કરી દો અને કાં તમે કાયદેસર લીગલી માપણી કરી લો, માપણી છે એટલે ટીપણ અમને આપો, પછી તમે તારા મામલતદાર સહિત તમે ત્યાં ડિમોલેશન કરી શકો છો. અમે કોઈને રોકતા નથી, અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ લીગલી અમારું ધર્મનું સ્થાન છે અને અમારી જે બધા હિન્દુઓની લાગણી ઉભાણી છે એ માટે અમે આ અવાજ ઉઠાવ્યો છે. બસ આમાં પછી અમે પીઆઈ પાસે જઈએ છીએ, મામલતદાર પાસે જઈએ છીએ, અને જે યોગ્ય તપાસ થાય અને યોગ્ય નિર્ણય અમને જે અમારા ધાર્મિક સ્તરને બહુ આ ખરોચ પહોંચી છે એનો અમને નિકાલ આપે. ભાવેશ ઠક્કર, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી. આજ સવારે ધ્યાનમાં આવતા કે રણછોડ ગામે બાપા સીતારામનું જે મંદિર આવેલું છે ત્યાંની ધર્મશાળા કોઈ ખાનગી માણસો દ્વારા તોડવામાં આવતું હોય એવું ધ્યાને આવતા અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ. મામલતદાર સાહેબને પૂછતા મામલતદાર સાહેબને પણ ખબર નથી, પીઆઈ સાહેબને પૂછતા પીઆઈ સાહેબના પણ ધ્યાનમાં નથી. તો આ ખાનગી વ્યક્તિ આવી રીતે ધર્મની જગ્યા કઈ રીતે તોડી શકે એવો અમારો પ્રશ્ન છે. અને જે કોઈ તત્વોએ આ કામ કર્યું છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. અને બીજી વખત આવી કોઈ હિંમત ન કરે એવું દાખલારૂપ કાર્યવાહી થાય એવી અમારી માગણી છે.